નમસ્કાર ફ્રેન્ડ્સ, લાસ્ટ ટાઈમ છેલ્લે આપણે યુનિટ 2માં પાર્ટ 2માં અહીંયા સુધી જોયું હતું કે પેલા ગોપાલ જ્વેલર્સ પાસે એને ચોરી કરી લીધી અને કોઈ વ્યક્તિ એને જોયો નહીં. તો લાસ્ટ સેન્ટેન્સ હતું નોબોડી ટુક નોટિસ, કોઈ પણ વ્યક્તિએ ધ્યાનમાં લીધું નહીં. ચલો એના પછી આગળ વધીએ. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ, એક્સપેન્સિવ એટલે કિંમતી, મોંઘા, કોસ્ટલી, નિયરેસ્ટ મિનિંગ થશે. એન્ટિક્સ એટલે પ્રાચીન વસ્તુ, પ્રાચીન વસ્તુથી લઈ ટુ ઓર્નામેન્ટ એટલે ઘરેણાં, એન્ડ પ્રેશિયસ સ્ટોન, પ્રેશિયસ એટલે કિંમતી, વેલ્યુએબલ, સ્ટોન એટલે પથ્થર, આપણે જે હીરા, માણેક, મોતી કહીએ તે. એન્ડ ધ શોપ લિફ્ટિંગ, શોપ લિફ્ટિંગ એટલે દુકાનમાંથી ચોરી કરવાની ક્રિયા. વેન્ટ ઓન એટલે શરૂ રહી. ફોર સમ ડેઝ થોડા દિવસો સુધી. વિથઆઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાયટી, એન્ઝાયટી એટલે ચિંતા, કોઈ પણ પ્રકારની ચિંતા વગર. એન્ડ રિકોગ્નાઇઝ અને ઓળખાણ વગર. ઇન ધ બિગિનિંગ એટલે શરૂઆતમાં. મતલબ કે શરૂઆતના દિવસોમાં પ્રેમ ચોપડાની કાંઈ પણ ચિંતા ન થઈ અને કિંમતી પ્રાચીન વસ્તુ, ઘરેણાં અને જે પેલા કિંમતી પથ્થરો હતા એ બધી જ વસ્તુ દુકાનમાંથી ચોરી કરતા રહ્યા. મતલબ એવો થાય કે રોજ સવાર થાય ને પ્રેમ ચોપડા કોઈની કોઈ ઘરેણાની દુકાને પહોંચે અને રોબોટને કહે કે આ વસ્તુ લઈ આવ. રોબોટ પેલો બંધાયેલો હતો કે ઓબે ઇઝ માસ્ટર, પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે. પણ એક વખત એક્સપેન્સિવ એન્ટિક્સ એટલે કિંમતી વસ્તુઓ, ઓર્નામેન્ટ એટલે ઘરેણાં, પ્રેશિયસ સ્ટોન્સ એટલે કિંમતી પથ્થરો, શોપ લિફ્ટિંગ એટલે દુકાનમાંથી વસ્તુ ઉપાડવાની ક્રિયા. વિથઆઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાયટી, કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર. રિકોગ્નાઇઝ એટલે ઓળખી જાય. ઇન ધ બિગિનિંગ એટલે શરૂઆતમાં. શરૂઆતમાં કોઈ પણ પ્રકારની ઓળખાણ અને ચિંતા કર્યા વગર પ્રેમ ચોપડા કિંમતી પ્રાચીન વસ્તુઓ, ઘરેણાં અને પથ્થરો છે એ અલગ અલગ દુકાનમાંથી ઉપાડતો રહ્યો. બટ પરંતુ ધ કન્ફ્યુઝ રિએક્શન, કન્ફ્યુઝ રિએક્શન એટલે મૂંઝાયેલી પ્રતિક્રિયાઓ. કન્ફ્યુઝ એટલે મૂંઝાયેલી, રિએક્શન એટલે પ્રતિક્રિયા. ઓફ શોપ ઓનર, શોપ ઓનર એટલે દુકાનદાર અથવા દુકાનના માલિકો. ગ્રેજ્યુઅલી ધીમે ધીમે. બીકેમ લાઉડર, બીકેમ લાઉડર એટલે ક્રિયા મોટી થતી ગઈ. મતલબ કે શરૂઆતમાં તો કેવું હતું કે એકાદ બે વસ્તુ ગઈ તો કોઈ દુકાનદારે ધ્યાન ન જોયું, પરંતુ સમયાંતરે મોટા પાયે ચોરી થવા લાગ્યાથી દુકાનદારો ધીમે ધીમે અરસપર વાતચીત કરવા લાગ્યા અને એની ક્રિયાઓ, પ્રતિક્રિયા છે, રિએક્શન છે વધવા લાગી. બટ ધ કન્ફ્યુઝ રિએક્શન ઓફ શોપ ઓનર ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર, પરંતુ ધીમે ધીમે દુકાનદારોની જે પ્રતિક્રિયાઓ છે એ મોટી થતી ગઈ. અનઅવેર, અવેર એટલે જાગૃત થવું અને એનું વિરોધી છે અનઅવેર. જેમ કે આગળ આપણે ડિશ જોયું તેવી રીતે અહીંયા અન આવે છે. વોન્ટેડ તો અનવોન્ટેડ, ડિઝાયેબલ અનડિઝાયેબલ, એ રીતે અવેર તો અનઅવેર. અનઅવેર એટલે અજાણ હોય તેમ. પ્રેમ ચોપડા વેન્ટ ઓન વિથ હિઝ શોપ લિફ્ટિંગ સ્પ્રી, સ્પ્રીનો મતલબ થાય ઉજાણી, કોઈ સારી ક્રિયા. આનાથી અજાણ પ્રેમ ચોપડા તો પોતાની આ જે ચોરવાની ક્રિયા હતી બિંદાસ શરૂ જ રાખી. અન્ટિલ જ્યાં સુધી નહીં. અ યંગ ફ્રૂટ વેન્ડર, એક યુવાન ફળ વેચનારો, નોટિસ નોંધ્યું કે એન એક્સપેન્સિવ બંચ, એક્સપેન્સિવ એટલે કિંમતી, બંચ એટલે ઝુમખો, ઓફ અફઘાની ગ્રેપ્સ, અફઘાની દ્રાક્ષ. ડિસઅપિયરિંગ અદ્રશ્ય થઈ રહ્યું હતું. ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ, મેટાલિક બ્લુ રોબોટની અંદર. આનાથી અજાણ પ્રેમ ચોપડાએ આ જે ચોરી કરવાની ક્રિયા છે એ શરૂ રાખી કે જ્યારે એક દિવસ એક યુવાન ફળ વેચનારાએ જોયું કે એક બ્લુ રોબોટ છે એ અફઘાની દ્રાક્ષનું કિંમતી ઝુમખું છે એ પોતાના જે રોબોટના, બ્લુ રોબોટના ભાગમાં છે એ સંતાઈ રહ્યું હતું. મતલબ કે શરૂઆતમાં તો એને આપણે જોયું તેમ બધા રત્નો ચોર્યા, પરંતુ એની લાલસા એટલી બધી વધી ગઈ કે એની પાસે પૈસા ને રૂપિયાને બધું હોવા છતાં હવે સામાન્ય અફઘાની દ્રાક્ષ, જે એ સમયમાં કિંમતમાં મોંઘી હશે મતલબમાં, એટલે કીધું છે એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ, કે અફઘાની દ્રાક્ષનું ઝુમખું પણ એ ચોરવા લાગ્યો. અને આ ક્રિયા એક પેલો યુવાન ફળ વેચનારો છે એ જોઈ ગયો. નોટિસ એટલે જોઈ જવું. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર, ઓલ ઓવર એટલે ચારે બાજુ, રિલેટેડ એટલે પ્રસરી ગયું, ફેલાઈ ગયું. આ પ્રસંગ ચારે બાજુ ફેલાઈ ગયો. એન્ડ નો સુનર હેડ ધે હર્ડ, અને જેવું તેઓએ સાંભળ્યું કે
સમ શોપકીપર રિકોલ એટલે યાદ રાખજો, યાદ કરવું, રિમેમ્બર. ધ પ્રેઝન્સ ઓફ મેટાલિક બ્લુ રોબોટ, પ્રેઝન્સ એટલે હાજરી, મેટાલિક બ્લુ રોબોટ એટલે ભૂરા રોબોટની હાજરી, ઇન ધેર શોપ્સ પોતાની દુકાનમાં, બિફોર ધેર વેલ્યુએબલ્સ વેર મિસિંગ તેઓની કિંમતી વસ્તુઓ ચોરાઈ એ પહેલા. આ પ્રસંગ છે એ ચારે બાજુ ફેલાઈ ગયો અને જેવો તેઓએ આ પ્રસંગ સાંભળ્યો કે એક ભૂરો રોબોટ છે અફઘાની દ્રાક્ષ ચોરી રહ્યો છે, આ રોબોટ સાંભળ્યો, આ ક્રિયા સાંભળી એટલે તરત જ દુકાનદારોને યાદ આવ્યું કે આપણે જે દુકાનમાં ચોરી થઈ એ પહેલાં એક ભૂરા રોબોટની હાજરી હતી. મતલબ પરસ્પર બધા દુકાનદારોએ ચર્ચા કરી કે આ ભાઈ અમારે પણ ચોરી થઈ એની પહેલાં ત્યાં એક ભૂરો રોબોટની હાજરી હતી. તો આના ઉપરથી કન્ફર્મ થઈ ગયું કે આ જુદી જુદી વસ્તુઓ ચોરાય છે એનો ચોર એક અને એક માત્ર મેટાલિક બ્લુ રોબોટ છે. બિફોર ધેર વેલ્યુએબલ્સ વેર મિસિંગ તેની કિંમતી ચીજ વસ્તુઓ ચોરાય તે પહેલાં. ધીસ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડક્વાર્ટર એટલે વડું મથક, મુખ્ય મથક. ઇન નો ટાઈમ એટલે તરત જ આ માહિતી છે એ તરત જ પોલીસ હેડક્વાર્ટરમાં પહોંચી ગઈ. ધીસ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડક્વાર્ટર ઇન નો ટાઈમ આ માહિતી તરત જ પોલીસ હેડક્વાર્ટરમાં પહોંચી ગઈ. વન ડે એક દિવસ પ્રેમ ચોપડા ગાઈડેડ એટલે માર્ગદર્શન આપતો હતો. રામસિંહ 070 ટુ ઝવેરી બ્રધર્સ નામની દુકાને આવ્યો ફોર લિફ્ટિંગ પ્રેશિયસ જેમ્સ એટલે રત્ન, કિંમતી રત્નો ઉપાડવા માટે. આ યાદ રાખજો ખરા ખોટામાં કે ઝવેરી બ્રધર્સમાંથી એને શું લીધું હતું? પ્રેશિયસ જેમ્સ. જ્યારે ઉપર આપણે જોયું પેલું જે ગોપાલ જ્વેલર્સ છે ત્યાંથી એને શું લીધો હતો? નેકલેસ. ખરા ખોટામાં પૂછાઈ શકે. નેકલેસ તો ગોપાલ જ્વેલર્સ અને ઝવેરી બ્રધર્સ હોય તો ત્યાંથી એને લીધું પ્રેશિયસ જેમ્સ. એક દિવસ પ્રેમ ચોપડા છે એ રામસિંહને ઝવેરી બ્રધર્સ પાસે લઈ ગયો થોડા કિંમતી પથ્થરો લઈ જવા માટે. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ પોલીસ તૈયાર હતી. એન્ડ ધ કમ્પ્યુટરાઇઝ કેમેરાઝ કેપેબલ સક્ષમ હતા. સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ તૂટક અથવા પડે પડનું રેકોર્ડિંગ કરતા હતા. ક્લિક હિમ તેને ક્લિક કરી લીધો. ઇન ધ એક્ટ એટલે આ કાર્યમાં. પોલીસ છે એ તૈયાર હતી અને કોમ્પ્યુટરાઇઝ કેમેરા જે પડે પડનું રેકોર્ડિંગ કરતા હતા તેને આ રામસિંહ રોબોટને છે એ ચોરી કરતા ઝડપી લીધો. ક્લિક હિમ ઇન ધ એક્ટ ચોરી કરતા ઝડપી લીધો. રામસિંહ રોબોટ વોઝ કોટ એટલે પકડાઈ ગયો. અહીંયા આપણે તમે જોઈ શકો મિત્રો પેલું એક્ટિવ અને પેસિવ જે જોયું હતું એ પ્રકારનું વાક્ય છે કે બીજા વ્યક્તિ દ્વારા પકડાઈ ગયો. ધ રામસિંહ રોબોટ વોઝ કોટ કે રામસિંહ રોબોટ છે એ પકડાઈ ગયો. જો આનું પેસિવ બનાવવું હોય તો એમ થઈ શકાય ધે કોટ રામસિંહ રોબોટ કે તેઓએ રામસિંહ રોબોટને પકડ્યો. આ રીતે આપણે એને એક્ટિવ બનાવી શકીએ. ધે કોટ રામસિંહ રોબોટ. આ વાક્ય હોય ધે કોટ રામસિંહ રોબોટ એનું પેસિવ બનાવવું હોય તો તમને ખ્યાલ આવે સૌથી પહેલા આપણે કર્મ મૂકીએ એટલે રામસિંહ રોબોટ, પછી વોઝ અને કોટ. અહીંયા બાય ધેમ કે બાય પોલીસ છે એ વિપ્ત છે. તો રામસિંહ રોબોટ વોઝ કોટ રામસિંહ રોબોટ પકડાઈ ગયો. બટ પ્રેમ ચોપડા ફ્લેડ અવે એટલે ભાગી ગયો. એઝ સૂન એઝ તરત જ હી સો તેને જોયું થ્રુ ધ બાયનોક્યુલર એટલે દૂરબીનથી. ટુ પર્સન નોટિંગ ડાઉન બે વ્યક્તિ કંઈક નોંધી રહ્યા હતા. રામસિંહ રામસિંહનો લાયસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક તેની ધાત્વીય ગરદન ઉપર. રામસિંહ પકડાઈ ગયો પરંતુ પ્રેમ ચોપડાએ જેવું દૂરથી પેલા દૂરબીનમાં જોયું કે બે વ્યક્તિઓ છે તેની ધાત્વીય ગરદન ઉપર નોંધાયેલો રામસિંહનો લાયસન્સ નંબર નોંધી રહ્યા હતા. આ બાબત જોઈ અને તરત જ તે ત્યાંથી ભાગી ગયો. ફ્લીડ અવે એટલે ભાગી જવું, સમાનાર્થી થાય રન અવે એટલે પણ ભાગી જવું. ટુ પર્સન નોટિંગ ડાઉન રામસિંહ લાયસન્સ નંબર બે વ્યક્તિઓ રામસિંહનું લાયસન્સ નંબર નોંધી રહ્યા હતા. પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક તેની ધાત્વીય ગરદન ઉપર. મતલબ કે લાયસન્સ નંબર ઉપરથી ખબર પડી જાય કે આ રોબોટ છે એ કોનો છે અથવા હુ ઇઝ ધ ઓનર ઓફ ધ રોબોટ, આ રોબોટનો માલિક કોણ છે. પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ પ્રેમ ચોપડાની ધરપકડ કરવામાં આવી. ફ્રોમ હિઝ હોમ તેના ઘરેથી. એઝ અહીંયા એઝ એટલે વપરાણું છે કારણ કે તરીકે.
એઝ ધ ઓનર ઓફ ધ રામસિંગ 070 ધ થીપ એટલે ચોર. પ્રેમ ચોપડાની તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી કારણ કે તે રામસિંગ 070 જે રોબોટ છે એનો ચોરનો માલિક હતો. સૂન આફ્ટર હિઝ એરેસ્ટ એટલે ધરપકડ. તેની ધરપકડ થયા બાદ પ્રેમ ચોપડા વોઝ રિલીઝ એટલે મુક્ત કરવામાં આવ્યો ઓન બેલ એટલે જામીન ઉપર. અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ એટલે કોર્ટ અથવા તો જે દરબાર છે, અહીંયા આપણે કોર્ટ જ લઈશું, એનો અર્થ થાય દરબાર. કોર્ટ હિયરિંગ, જ્યાં સુધી કોર્ટની સુનાવણી ન થાય ત્યાં સુધી એને બેલ એટલે કે જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યો. જ્યારે કોઈ પણ કેદીને પકડવામાં આવે ત્યારે પોલીસ એને પોલીસ સ્ટેશને લઈ જાય. ત્યારબાદ જો એનો આરોપ સાબિત ન થાય, એનો વકીલ કહે તો એને જામીન આપવામાં આવે. જામીનનો મતલબ એને 5 દિવસ 10 દિવસ અઠવાડિયું મહિનો એ રીતે ત્યાંથી અમુક શરતો ઉપર મુક્ત કરવામાં આવે. એને કહેવાય રિલીઝ ઓન બેલ, જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યું. અન્ટિલ એટલે જ્યાં સુધી નહીં ત્યાં સુધી. ધ કોર્ટ હિયરિંગ, કોર્ટની સુનાવણી ન થાય. તરત જ તેની ધરપકડ કર્યા બાદ પ્રેમ ચોપડાને જ્યાં સુધી કોર્ટની સુનાવણી ન થાય ત્યાં સુધી જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યું. રિલીઝનો મતલબ થાય ટુ બી ફ્રી ફ્રોમ, થી મુક્ત કરવું. નોન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ એટલે ચોરાયેલો માલ સામાન. વેર રિકવર મેળવી શકાયો ફ્રોમ હિઝ હાઉસ, તેના ઘરેથી સહેજ પણ ચોરાયેલો સામાન છે એ મેળવી શકાયો નહીં. મતલબ કે સામાન એને કોઈ જગ્યાએ સંતાડી દીધો એવી કોઈ ક્રિયા થઈ હશે. પછીના પેરેગ્રાફમાં એનો ઉલ્લેખ છે. હી હેડ ક્લેવરલી એટલે ચતુરાઈપૂર્વક. ડિસ્પોઝ ધેમ સંતાડી દીધો. ઓફ થ્રુ હિઝ ગેંગ એટલે ટોળકી. તેને પોતાની ગેંગ અથવા ટોળકી દ્વારા છે ચતુરાઈપૂર્વક બધો સામાન કંઈક સંતાડી દીધો. ઇન ધ કોર્ટ દરબારની અંદર. એ ડિનાય એટલે રિફ્યુઝ ના પાડવી. ઓલ ધ ચાર્જ એટલે આરોપ. કોર્ટની અંદર એના ઉપર જે આ બધા આરોપો લગાડેલા હતા કે રોબોટનો માલિક છે, તેણે બધી ચોરી કરાવી છે, એ બધા આરોપોને નકારી કાઢ્યા. ઇન ધ કોર્ટ એ ડિનાય ઓલ ધ ચાર્જીસ. કોર્ટની અંદર તેણે બધા જ આરોપોને નકારી કાઢ્યા. સમવન એલ્સ બીજા કોઈ વ્યક્તિએ સીમ્સ ટુ હેવ ટેમ્પર્ડ એટલે છેડા કર્યા હશે. મતલબ કે કંઈક હેક કરીને અથવા એવી કોઈ ક્રિયા કરી, મારા રોબોટની અંદર બીજો કોઈ પ્રોગ્રામ ફિટ કરી અને મને આ બધી ક્રિયામાં ફસાવવામાં આવ્યો છે, એવું એને કોર્ટની અંદર કહ્યું. સમવન એલ્સ સીમ્સ ટુ હેવ ટેમ્પર્ડ વિથ રામસિંગ 070 પ્રોગ્રામ. બીજા કોઈ વ્યક્તિએ રામસિંગ 070નો જે પ્રોગ્રામ છે એની સાથે છેડછાડ કરી હશે. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ. પોલીસે તો મને ઘરેથી ધરપકડ કરી. એ આર્ગ્યુ એટલે દલીલ કરવી. એનું નાઉન થશે વિદ્યાર્થી મિત્રો આર્ગ્યુમેન્ટ. જેમ કે ડેવલપ હોય તો ડેવલપમેન્ટ, અચીવ હોય તો અચીવમેન્ટ, ડિપાર્ટ હોય તો ડિપાર્ટમેન્ટ. એમ આર્ગ્યુ ઉપરથી થશે આર્ગ્યુમેન્ટ. તેને દલીલ કરી કે બીજા કોઈ વ્યક્તિએ છે રામસિંગ 070ના પ્રોગ્રામ સાથે કંઈક છેડછાડ કરી હશે. પોલીસે તો ડેફિનેટલી મને ઘરે જોયો, તો મારો આમાં કોઈ હાથ હતો, મારો કોઈ ભાગ છે નહીં. આગળ કાઉન્સેલ ગોયલ. કાઉન્સેલનો મતલબ થાય વકીલ, લોયર એનું સમાનાર્થી થશે. ગોયલ એટલે વકીલનું નામ છે. ક્લિયર હિઝ થ્રોટ એટલે ગળું. વકીલ ગોયલે પોતાનું ગળું સ્વચ્છ કર્યું. એન્ડ રીચ ક્લોઝર ટુ ધ જજ. રીચ એટલે પહોંચ્યો, ક્લોઝર એટલે નજીક, અને જજની નજીક પહોંચ્યો. કન્સિડરિંગ એટલે ધ્યાનમાં લેતા. મિસ્ટર ચોપરાઝ એક્સપ્લેનેશન એટલે સમજાવવું અને એક્સપ્લેનેશન એટલે સમજૂતી. એન્ડ ધ હેપનિંગ એટલે બનાવ, ઘટના. ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ છેલ્લા થોડા દિવસોની. વેન જ્યારે. સો મેની જવેલર્સ ઘણા બધા ઝવેરીઓ. એન્ડ ક્યુરિયો ડીલર એટલે પ્રાચીન વસ્તુ વેચનારા. હેવ બીન ઇફેક્ટેડ તેને અસર થઈ છે તે. ઇટ સીમ ઇમ્પોર્ટન્ટ એ જાણવું ખૂબ જ જરૂરી છે. ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબોટની કામ કરવાની પદ્ધતિ. ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ એટલે થાય રામસિંગ રોબોટની કામ કરવાની પદ્ધતિ. હવે રોબોટે ચોરી કરી તો ફાઇનલ. અહીંયા પાછા પેલા એનો માલિક છે પ્રેમ ચોપડા, એને એવું કીધું કે કોઈ બીજા વ્યક્તિએ છેડછાડી કરી છે. એટલે કાઉન્સેલ ગોયલે પોતાનું ગળું સ્વચ્છ કર્યું, જજની પાસે ગયો અને કહ્યું કે શ્રીમાન ચોપડાની સમજૂતીને
અને છેલ્લા થોડા દિવસો જે ઘટના બની છે અને એ ઘટનાઓથી ઘણા ઝવેરીઓ અને પ્રાચીન વસ્તુ વેચનારાઓને જે અસર થઈ છે એ જોતાં મને એવું લાગે છે કે આપણે રામસિંગ રોબોટની કામ કરવાની પદ્ધતિ જાણવી જરૂરી બની શકે. ભલે કામ કરવાની પદ્ધતિ જાણવી જરૂરી છે. મતલબ એવું પણ બની શકે કે પ્રેમ ચોપડાનો હાથ આમાં ન હોય ને બીજા કોઈ વ્યક્તિએ રામસિંગ રોબોટને પ્રોગ્રામ સાથે છેડછાડ કરી અને એની પાસે આ કામ કરાવ્યું હોય. એટલે કીધેલું છે વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ. રામસિંગ રોબોટની કામ કરવાની પદ્ધતિ જાણવી જરૂરી છે. આઈ રિક્વેસ્ટ, હું વિનંતી કરું છું રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. હું વિનંતી કરું છું કે રામસિંગ રોબોટને છે એ કોર્ટમાં બોલાવવામાં આવે. આવી ઘટના અત્યાર સુધી ક્યારેય બની નહોતી કે કોઈ રોબોટ છે એને પહેલામાં કોર્ટમાં બોલાવવામાં આવ્યો હોય. તો પછીના દિવસે તમામ પ્રકારના જે ન્યૂઝપેપર છે એની હેડલાઇન હતી. આ MCQમાં પૂછાઈ શકે, રોબોટ ગોઝ ટુ કોર્ટ, કે રોબોટ છે એ કોર્ટમાં જાય છે. વોઝ ધ હેડલાઇન ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર. હેડલાઇન એટલે મેઇન ન્યૂઝ, મુખ્ય સમાચાર. નેક્સ્ટ ડેઝ પેપર, પછીના દિવસના ન્યૂઝપેપર. પછીના દિવસના ન્યૂઝપેપરમાં મુખ્ય સમાચાર હતા કે રોબોટ ગોઝ ટુ ધ કોર્ટ. ધ નેક્સ્ટ ડે, પછીના દિવસે, ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ. ઓવરક્રાઉડેડ એટલે ગીચ થઈ જવું, લોકોથી ભરાઈ ગયું. વિથ ધ પીપલ, લોકોથી. કીન એટલે આતુર, ઈગર. ટુ વોચ અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. વિટનેસ બોક્સ એટલે તમે જોવો છો કે પેલા કોર્ટની અંદર એક બાજુ પેલા જજ હોય ને બંને બાજુ સામાન્ય બોક્સ હોય, જેને આપણે ઘણી જગ્યાએ મૂવીમાં જોયું કઠરા, એટલે વિટનેસ બોક્સ, સાક્ષીઓને ઊભું રહેવા માટેનું ખોખું. પછીના દિવસોમાં કોર્ટ છે આખો ભરેલો હતો લોકોથી અને આતુર હતા કે એક રોબોટને આપણે વિટનેસ બોક્સમાં જોઈશું. કાઉન્સિલ ગોયલ વોઝ ટીકિંગ ઓફ પોઈન્ટ. ટીકિંગ ઓફ પોઈન્ટ એટલે એક મુદ્દાનો અભ્યાસ કરી રહ્યા હતા ટીલ ધ લાસ્ટ મુમેન્ટ, છેલ્લી ક્ષણ સુધી. કાઉન્સિલ ગોયલ એટલે કે વકીલ ગોયલ છે એ છેલ્લી ક્ષણ સુધી એક મુદ્દાનો અભ્યાસ કરી રહ્યા હતા. એ અપિયર્ડ, તે દેખાતા હતા. કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ. કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસી, ક્રિસ્પ એટલે એકદમ ચપળ, ચોકસાઈ. તે ખૂબ જ આત્મવિશ્વાસી અને ચોક્કસ દેખાતા હતા, મતલબ કે એને પોતાની બાબતો પર વિશ્વાસ હતો. બટ સો વોઝ પ્રેમ ચોપડા, અને પ્રેમ ચોપડાને પણ આટલો જ આત્મવિશ્વાસ હતો. નેવર વુડ ધીસ મશીન બિટ્રે. બિટ્રે એટલે વિશ્વાસઘાત કરવો. હિઝ માસ્ટર, પોતાના માલિકની. આ મશીન ક્યારેય પોતાના માલિકની, મતલબ માલિક સાથે આ વિશ્વાસઘાત કરશે નહીં. એ રામસિંહને ખાતરી, પેલા પ્રેમ ચોપડાને ખાતરી હતી કે મશીન ક્યારેય પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરતું નથી. ધ પ્રોસેસિંગ એટલે પ્રક્રિયા, બિગન શરૂ થઈ. એમ રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ, અને રામસિંગ 070 છે એ પેલા વિટનેસ બોક્સમાં હાજર થયો. યોર ઓનર, મારા નામદાર. કાઉન્સિલ ગોયલ બિગન, વકીલ ગોયલે શરૂ કર્યું. આઈ એમ ટોલ્ડ, મને કહેવામાં આવ્યું. આ વાક્ય પણ પેસિવમાં છે. બાય સુપર રોબોટ દ્વારા, જે પેલી રોબોટ બનાવતી કંપની હતી તે. ધેટ કે ધ મેમરી ટેપ એટલે કે મેમરી ટેપ ડિઝાઇનનો મતલબ તે બનાવવામાં આવી છે. ઇન ધીસ ટાઈપ ઓફ રોબોટ, આ પ્રકારના રોબોટમાં કન્ટેન્સ એટલે સમાવેશ થાય છે. ઇન્ફોર્મેશન, માહિતી. ઓફ ધ પ્રીવિયસ વીક એટલે આગળના અઠવાડિયા સુધીની. મારા નામદાર કાઉન્સિલ ગોયલે શરૂ કર્યું કે મને સુપર રોબોટ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ પ્રકારના રોબોટની જે મેમરી ટેપ છે એ રીતની ડિઝાઇન કરવામાં આવી છે કે એમાં આગળના અઠવાડિયાની માહિતી છે એ સમાવેશ થાય. મતલબ કે તમે જોઈ શકો છો આપણે પેલા CCTV કેમેરાની જેમ છે. CCTV કેમેરામાં જો 2 TBની હાર્ડ ડિસ્ક હોય તો દાખલા તરીકે એની કેપેસિટી હોય કે 1 મહિના સુધીનો જે ડેટા છે એ એમાં સ્ટોર કરી શકે. પછી 1 મહિનો પૂરો થઈ જાય પછી નવું રેકોર્ડિંગ આવે એટલે પાછળનું જે પેલી રેકોર્ડ અથવા ડેટા હોય છે એ બધું ડિલીટ થતો જાય છે. તેમ અહીંયા પણ એમ છે કે આગળનું 1 અઠવાડિયું છે એમાં એને કયા કાર્યો કર્યા, એને શું સૂચના આપવામાં આવી, કયા પ્રકારનું એને વર્તન કર્યું, એ બધી માહિતી એમાં હોય. ત્યારબાદ આગળની જૂની માહિતી છે એ ડિલીટ થઈ જાય. એટલે કીધું છે ધીસ ટાઈપ ઓફ રોબોટ કન્ટેન્સ ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક. આગળના અઠવાડિયાની માહિતીનો એમાં સમાવેશ હોય છે. પરંતુ ધ કેસ સ્ટાર્ટેડ, આ કેસ તો શરૂ થયો છે. અ ફોર્ટનાઇટ એટલે 15 દિવસ પછી, પખવાડિયું. આફ્ટર ધ ઇન્સિડન્ટ,
આફ્ટર એટલે પછી, ઇન્સિડન્ટ એટલે બનાવ, પ્રસંગ, ઘટના. પરંતુ આ બનાવ બની ગયો એના 15 દિવસ પછી આ કેસ શરૂ થયો છે. ધ નીડેડ ઇન્ફોર્મેશન, તો પછી જરૂરી માહિતી મસ્ટ બી વાઇપ આઉટ. વાઇપ એટલે ભૂસાઈ જવું. એના ઉપરથી તમને ખ્યાલ છે શબ્દ બને છે વાઇપર. જે આપણે કાર હોય કે બસ હોય કે પેલા ટ્રક હોય એને કાચની આગળ જે આવે છે એને આપણે વાઇપર કહીએ છીએ. એટલે બધી જે પાણી પડે છે એને ભૂસી નાખે છે, એટલે વાઇપ આઉટ એટલે ભૂસાઈ ગયું. ધ જજ સેડ, જજે કહ્યું. જજે માહિતી આપી, પરંતુ આ કેસ છે એ ઘટના બનીને 15 દિવસ પછી શરૂ થયો. તો સ્વાભાવિક છે કે આપણે જરૂરી જે માહિતી છે એ બધી તો ભૂસાઈ ગઈ હશે. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ આઉટ, તો પછી આ જરૂરી એવી માહિતી છે એ ભૂસાઈ ગઈ હશે. કાન્સેલ ગોયલ સ્માઇલ, સ્માઇલ એટલે હસ્યો. સોફ્ટલી એટલે ધીમેથી. સ્ટેરિંગ એટ પ્રેમ ચોપડા, સ્ટેરિંગ એટલે ધારી ધારીને જોવું. લુક એટ, આઈ એટ. વકીલ ગોયલ છે એ ધીમે ધીમે પ્રેમ ચોપડા તરફ હસતો રહ્યો અને જોતો રહ્યો. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ આઉટ ઓફ ધ ઓપરેશન એવર સિન્સ, કે આ રોબોટ છે એને એવર સિન્સ એટલે હંમેશને માટે કામમાંથી બંધ કરી દેવામાં આવ્યો છે. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ આઉટ ઓફ ધ ઓપરેશન એવર સિન્સ, કે સાહેબ આ રોબોટ છે એને કાયમના માટે બંધ કરી દેવામાં આવ્યો છે. પ્રેમ ચોપડા ફેસ ફેલ, ફેસ એટલે ચહેરો અને પડી ગયો એટલે નીચે પડી ગયો એમ નહીં પણ ઉદાસ થઈ ગયો. પ્રેમ ચોપડાનો ચહેરો પડી ગયો. બટ હી વોઝ કોન્ફિડન્ટ, પરંતુ તેને આત્મવિશ્વાસ હતો. રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર, કે પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ સિક્રેટ વેલ સીલ, આ બધું જે રહસ્ય છે એ કાયમના માટે ગુપ્ત જ રહેશે. ધ સિક્રેટ વેલ સીલ, આ રહસ્ય કાયમના માટે ગુપ્ત અથવા બંધ જ રહેશે, એ રોબોટ જાહેર કરશે નહીં. યુ મે કન્ટિન્યુ, તમે ક્રિયા શરૂ રાખી શકો. ઓર્ડર ધ જજ, જજે હુકમ આપ્યો. ચલો, તો આજે આપણે પાઠ અહીંયા સુધી રાખીએ. સાથે આપેલા હોય એવા જે પ્રશ્નો છે એ પણ લખજો, અને આજે એક એક્સ્ટ્રા શોર્ટ નોટ આપીએ છીએ, એ શોર્ટ નોટનો પણ અભ્યાસ કરજો અને ભાષાંતર ખાસ વ્યવસ્થિત તૈયાર કરી નાખજો.